શાંતિની અનુભૂતિ કરે છે. માટે આપને વિનંતી કરું છું, એક વખત અચૂક ત્યાં દર્શને જશો અને જેના થકી આ સત્કાર્ય થઈ રહ્યું છે એવા માનનીય વિરલ બાપુને વિનંતી કરું, પ્રેરણાદાયી આપણને ઉદ્બોધન આપે અને પછી શાયરામભાઈ તરફ આપણે જવું છે. આદરણીય વિરલ બાપુ. જય માતાજી. કબીરના એક દોહાથી શરૂઆત કરવાની ઈચ્છા થાય. પોથી પડપડ પંડિત ભૂલે, કુરાન ભૂલે કાઝી, બાઇબલ મેં ये बात नहीं कहरे कैसे करूं मेरे प्रभु को राजी. પોથી પડપડ પંડિત ભૂલે. આપણે બધા સૌ અહીંયા ભેગા થયા છીએ, પણ વિચાર અને માત્ર વિચાર એક પ્રસ્થાપિત કરવો છે મારે, એ છે ગૌ સેવાનો. અને શા માટે આ અગત્યનો છે તેની વાત પણ મારે આજે કરવાની હતી. આજે રથયાત્રાની પૂર્વ સંધ્યાએ આપણે બેઠા છીએ અને બાપુ સૌરાષ્ટ્રમાં તો વાવણી થાય રથયાત્રાએ. આજે મારે વાવણી કરવી છે વિચારોની, અને જો વિચારોની વાવણી કરીશું તો 20 વર્ષ પછી એ વૃક્ષ નીચે આપણા સંતાનો બેઠા હશે. એ દિવસો દૂર નથી કે આપણે ક્યાં સુધી કાશ્મીર ફાઇલ કે કેરાલા સ્ટોરીઓ બતાયા કરીશું કે જોયા કરીશું. તમારા બાળકોને જો તમે સંસ્કાર નહીં આપો તો શું થશે એનું એક નાનકડું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે સારામાં સારું કોમ્પ્યુટર ખરીદીએ, એની અંદર ઉત્તમ કક્ષાનું સોફ્ટવેર નાખીએ, પણ એન્ટીવાયરસ નથી નાખતા એટલે કોઈ હેક કરી લે છે. બાળકને જન્મ માટેની આપણે બધી તૈયારી કરી લઈએ છીએ. બાળક જન્મે છે, સારામાં સારું કોમ્પ્યુટર લીધું, ઉત્તમ સ્કૂલમાં આપણે એમને એડમિશન અપાયું, સારામાં સારા વસ્ત્ર પરિધાન કરાવ્યું, વિદેશના પ્રવાસ કરાવ્યા, એટલે ઉત્તમ કક્ષાના સોફ્ટવેર નાખ્યા, પણ શું ન નાખ્યું? એન્ટીવાયરસ. એટલે કે ધર્મના સંસ્કાર તમે ન નાખ્યા અને 20 વર્ષ પછી 22 વર્ષ પછી દીકરી ક્યાંક જતી રહે ત્યારે આપણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવી પડે છે. આવું કેમ થાય છે? એનું એક જ માત્ર કારણ અને જવાબ પણ તમારી જોડે છે. દીકરી અને ગાય અને ભેંસ આગળ, અન્ન એવો, આહાર એવા, તો કોનું દૂધ પીવું જોઈએ? આ ગાયનું ન પીધું ને એટલે આ તકલીફ થઈ. બાપુ આજથી 30 વર્ષ પહેલાં અમદાવાદના રિલીફ રોડ ઉપર બાઇક લઈને કોઈ પડી જાય ને તો 10 જણ ઊભા કરતા હતા. હવે 80 જણ સેલ્ફી લઈએ. કારણ કે કોનું પીધું? રોડ ઉપર ગાય અને ભેંસ જતી હોય, તમે પાછળથી હોર્ન મારો તો સાઈડમાં કોણ જાય? ભેંસ કેમ ન જાય? એને શું કીધું? બોલો, ડોબું. હવે આપણા દીકરાને આપણે કેવા બનાવીશું? આ મજબૂરી છે, હવે આપણી જરૂરિયાત નથી. ગૌલોકની જો આપણે સેવા નહીં કરીએ ને ગાયોની, તો ધન્વંતરી સાથે જે ગૌ માતા આપણને પૃથ્વી લોકો ઉપર પ્રગટ થયા હતા ને એ પાછા જતા રહેશે. જેમ ગોચર જતું રહ્યું એમ ગાયો પણ જતી રહેશે. પણ ભારત એ બે સંસ્કૃતિનો આધાર છે, કૃષિ અને ઋષિ. ઋષિ સંસ્કૃતિમાં દરરોજ યજ્ઞ કરવા પડે, સ્વાહા સ્વાહા, જે આપણી સંસ્કૃતિ ઋષિ સંસ્કૃતિ. અને કૃષિ સંસ્કૃતિમાં દરરોજ વાવણી કરવી પડે, દરરોજ લણવું પડે. અને આ બંનેમાં જોઈએ શું? એકમાં જોઈએ છાણા અને બીજામાં જોઈએ છાણ. પણ ગાય જ નહીં હોય તો શું થશે? તેની કલ્પના કરવી અતિ મુશ્કેલ થઈ ગઈ છે, અતિ મુશ્કેલ કલ્પના ગાય વગરની. એટલે આજનો પ્રસંગ મેં જે રાખ્યો હતો, ગાય, ગરુ અને ગિરનાર ત્રણેય મોક્ષના પ્રવેશ દ્વાર. મોક્ષના પ્રવેશ દ્વાર. હવે મોક્ષ એટલે શું? મોક્ષ એટલે શાંતિ, પરમ શાંતિ. ગઈકાલે આશ્રમ ઉપર મેં એક વાત કરી હતી કે એ શાંતિનો જો અહેસાસ કરવો હોય, આપણે બધાને આજે શાંતિનો અહેસાસ કરવો હોય તો જેમના ઘરે ગાયનું ઘી આવતું હોય, રાત્રે સૂતી વખતે 2 ટીપા નાકમાં નાખીને સૂઈ જજો, સવારે તમને એ શાંતિનો અહેસાસ થશે. એનું નામ છે મોક્ષ. મોહનો ક્ષય થાય તે મોક્ષ. ભરી તિજોરી છોડ ગયે મકાન ઓર સામાન, ખાલી હાથ વો સબ ચલે સારે સ્મશાન. ऊंचे ऊंचे बन गए आलीशान मकान, कितने दिन रहना यहाँ कहता है स्मशान. જો સ્મશાનને તમે ટાર્ગેટ રાખશો ને તો ખોટું કરવાની ઈચ્છા નહીં થાય. અને એટલા માટે જીવનની અંદર જો કોઈએ પણ વિચારો પ્રસ્થાપિત કર્યા હોય ને તો બાપુ સ્મશાને કર્યા છે.
वृद्ध रोगी और दुखी देख के बौद्ध हुए हैरान, हो गया भोगी से योगी जब देखा स्मशान. બહુ વહેમ હોય ને તો એક વખત આંટો મારી આવવાનો. અમારે છે ને સામે છે અહીંયા થલતેજ, એક બાજુ મોલ છે અને સામેની બાજુ સ્મશાન છે. એક બાજુ ભોગ અને બીજી બાજુ યોગ. એટલો જ વચ્ચે ખાલી રોડ છે. એ રોડમાં જ ખબર પડી જાય કે શું કરવું. शेरों जैसी चाल थी जिनकी उनको कंधों के सहारे आते हुए मैंने देखा है. પણ ગાયની ક્યાં ક્યાં જરૂર છે? તમારા ત્યાં દીકરાનો જન્મ થાય તો પહેલી વસ્તુ તમે શું પાવો? બોલો, સ્વિગી વાળાનો ઓર્ડર ન અપાય. તમારે શું પાવું પડે? ગળથૂથી. ઘણા તો એ ખબર નહીં હોય. શું પાવું પડે? પહેલું શું પાવો? ગળથૂથી. એમાં શું જોઈએ? ઘી અને મધ અથવા ગોળ. પણ હવે ઘી તમે બજારનું લઈને આવ્યા અને બજારનું ઘી લઈને આવ્યા, એ ઘી કેવું હતું? ડુપ્લિકેટ. અને એ 12 વર્ષનો છોકરો પછી ખોટું બોલે તો વાંક કોનો કહેવાય? કે ડુપ્લિકેટ ઘીનો. તમે રીબીને જ ખોટી કાપી હતી. ગળથીતુનું મુહૂર્ત જ એવું કર્યું હતું તો આખી જિંદગી તમને ભોગવવું પડશે. વિચાર કરો કે ગાયની કેમ જરૂર પડી હતી. મારે તમને એ વાત કરવાની છે કે બાળકનો જન્મ થાય તો એ ગળથૂથી પીવડાવવા માટે ઘીની જરૂર પડે. એના પછી હવે તો આ પ્રેગ્નન્સી પછીની જે શેક કરવાની રીત જતી રહી છે, છાણાનો શેક થતો હતો બાપુ. અને એટલે કમરનો દુખાવો ક્યારેય નહોતો થતો. અને જનની જણજે ભકદાતા કા સૂર, નહીતર રેજે વાંજણી, મત ગુમાવીશ નૂર. આ છાણાનો શેક થતો હતો ને એટલે બીજી વાર એ પ્રેગ્નન્સી માટે તૈયાર થતી હતી. પણ એ છાણાનો શેક જતો રહ્યો. બાળક જ્યારે માનું દૂધ છોડી દે પછી એને પાછું દૂધ ગાયનું અર્પણ કરવામાં આવે. એના પછી વિવાહ સંસ્કાર થાય. અમારે ત્યાં છે ને કોઈ કંકોત્રી મોકલે, અને કંકોત્રી મોકલે એટલે પછી મને પૂછે કે બાપુ લગ્નની કંકોત્રી મોકલી છે, આવજો. મેં કીધું પણ છૂટાછેડા થશે. કે છૂટાછેડા કેમ થશે? હજી તો લગ્નની કંકોત્રી મોકલી છે અને છૂટાછેડા કેમ થશે? મેં કીધું ભેંસના છાણાને ફેરા ફરશો તો છૂટાછેડા થશે. ગાયના છાણાને પ્રજ્વલિત અગ્નિથી જો ફેરા ફરશો તો વેલ્ડિંગ થઈ જશે. એટલે આજે તમે યાદ રાખજો કે તમારા પરિવારમાં કોઈના પણ લગ્ન હોય, અંતિમધામ આશ્રમમાંથી ફ્રી ઓફ કોસ્ટ અમે ગાયના છાણા એમના ત્યાં પહોંચાડીએ છીએ. લેવા નથી આવવાનું તમારે. તમે ખાલી અમને મેસેજ કરજો. આ બધી કોર ટીમ છે, જેટલા ઓમ પહેર્યો છે ને એના હૃદય ઉપર ઓમ છપાઈ ગયો છે. આ બધી કોર ટીમ છે. એને ખાલી તમે કહેજો કે મારે ગાયના છાણા જોઈએ છે, મારી દીકરીના લગ્ન છે, ભત્રીજીના લગ્ન છે, અમે આપી જઈશું. કેમ? કારણ કે આજે છૂટાછેડાનું મુખ્ય કારણ જ એ છે કે પ્રજ્વલિત અગ્નિ, જેનું નામ છે યોજક, અને યોજક અગ્નિમાં ફેરા ફરતા નથી. આશ્રમમાં વિવાહ સંસ્કાર અમે કરીએ છીએ. અહીંયા ઘણા બેઠા છે, એમની દીકરીઓના પણ, અને વિવાહ અહીંયા થયા છે આશ્રમમાં. 3 કલાક પિન ડ્રોપ સાયલેન્સ હોય. ફોટોગ્રાફરે ઉપર સ્ટેજ ઉપર નહીં આવવાનું. કેટરિંગમાં આપણે ધ્યાન આપીએ છીએ, ડેકોરેશનમાં ધ્યાન આપીએ છીએ, પણ મંત્રમાં ધ્યાન નથી આપતા. અને મંત્રમાં ધ્યાન નથી આપતા એટલે ગોત્ર નથી બદલાતું. અહીંયા જે લોકો વિવાહ સંસ્કાર કરીને આવ્યા હશે એમને ખબર હશે કે તમારા જ્યારે મેરેજ થયા એ દીકરીએ પોતાનું પિતાનું ગોત્ર છોડી દીધું અને પતિના ગોત્રમાં પ્રવેશ કર્યો. આ એક ઓપરેશન છે. વિશ્વની કોઈ એવી સંસ્કૃતિ નથી કે જેણે આને સંસ્કારનું નામ આપ્યું હોય, અને ભારતને આણે વિવાહ સંસ્કાર કીધા. એ કામ આશ્રમમાં થઈ રહ્યું છે. આ આશ્રમ શું છે એના માટેની એક તમને નાની હું મારી વાત કરું. આજથી 19 વર્ષ પહેલાં, એટલે કે 19/6/2004ના દિવસે સવારે 6 વાગે રથયાત્રા હતી અને રથ નીકળતા હતા, અને મારા ત્યાં દીકરીનો જન્મ થયો અને જેનું નામ રાખ્યું મેં કૃષ્ણા. આજે એનો બર્થડે છે 19 વર્ષ પછી. 19 વર્ષ પહેલાં એનો જન્મ થયો અને એ દિવસે મને એવો વિચાર થયો કે હવે મારે ભેગું કરવું પડે. કારણ કે અત્યાર સુધી તો બહુ ધ્યાન નહોતું આપ્યું. દીકરીના બાપ થઈએ ને એટલે ચિંતા પહે કે હવે મારે થોડુંક ભેગું કરવું પડશે. આજે મને એવું થાય કે પાછું મારે ભેગું કરવું પડશે. એ દિવસે મને ગૃહસ્થ આશ્રમના વારસદાર પ્રાપ્ત થયા. આજે મારે આ આશ્રમના વારસદાર જોઈએ છે, અને તમે સીધી લીટીના વારસદાર છો, કારણ કે તમે હિન્દુસ્તાનમાં જન્મ્યા છો. લગભગ 30 વખત ચાઇના મારે જવાનું થતું હશે. ઘણા બધા દેશોમાં મારે ધંધાના કારણે ટ્રાવેલિંગ થયું. આપ જ્યારે બાપુ મળ્યા, સાંઈરામજી આપ મને મળતા હતા ત્યારે ઘણું બધું યાત્રા. ત્યારે અંદર એક બિઝનેસમેન હતા.
અને બિઝનેસમેનને એક જ વસ્તુ ખબર પડતી હતી કે આપણા અમે આમ છે ને અમારા પટેલોમાં બે વસ્તુ હોય, કેટલા વીઘા ને કેટલા તોલા. અમારા મગજમાં ફિટ થઈ ગયું હોય કે આટલા વીઘા સીમમાં હોવા જોઈએ અને આટલા તોલા લોકરમાં. ઘરે પછી પગલું છેડે ઠેકાણા ના હોય તો હાલે, એ હાલે. પણ અમને એવું અંદરથી ભરાઈ દીધું છે, જેમ કેમ કીડી બધું ભેગું કરીને દરમાં લઈ જાય, ઉંદરડા બધું, એમ અમને શીખવાડ્યું હોય. પણ એ પરંપરા મારે આજે તોડવાની હતી. અને પરંપરા એવી છે કે જાને સે પહેલે કરો એસે કામ જબ હમ નહીં રહે લોગ કરે આત્મા કા સન્માન. આજે સરદાર વલ્લભભાઈ પટેલે જો સપનું ના જોયું હોત ને તો અમદાવાદમાં અત્યારે ડોલે ડોલે ઝઘડા થતા જોયા હોત તમે. એણે સપનું જોયું, મેં પણ એક સપનું જોયું અને આજે મેં સપનું જોયું કે વારસદાર તરીકે મારે સિલેક્ટ કરવા છે. મારે ગૌશાળા માટે કોઈ દાનની અપીલ તમને નથી કરવી, કારણ કે ગાય માટે થોડું દાન મગાય. જેને આપણે 33 કરોડ દેવી દેવતાનો વાસ કીધો હોય, કૃષ્ણને જેને ખુલ્લા પગે ચરાવી પડતી હોય, તમે શંકર ભગવાનના મંદિરમાં જાઓ અને આગળ નંદી મહારાજના તમને પહેલાં દર્શન થતા હોય, ગુરુ દત્તાત્રેયને ગાય ગમતી હોય, ઉમિયા માતા જે નંદી ઉપર બિરાજમાન હોય, એના માટે આપણે ફાળા કરવાના? ના, એ તો આપણી જવાબદારી છે. તમે એક મોબાઈલ લો છો ને તોય એની અંદર 1200 રૂપિયાનું સ્ક્રીન ગાર્ડ ને કવર નખાઈ આવો છો ખાલી મોબાઈલ માટે. તમે ગાયનું દૂધ વાપરો, ગાયનું ઘી વાપરો. અહીંયા બેઠા હશે એમાંથી ઘણા લોકો જ્યારે આશ્રમમાં કોઈ એને એવું થાય કે ગૌ સેવા કરવી છે અને કોઈ રાશિ લઈને અર્પણ કરવા આવે તો મેં એટલી રાશિનું ગાયનું ઘી આપી દીધું છે. કેમ? કારણ કે તમે ગાયનું ઘી ખાશો તો મારી નેક્સ્ટ જનરેશન મજબૂત થશે. આજે તમે જે છાશ પીધી હતી ને, એ છાશ ગઈકાલે ગાયના દૂધથી મેળવી દીધી. અને અંતિમધામ આશ્રમના દરેક ફંક્શનમાં ગાયનું દૂધ, ઘી, છાશ, માખણ જ વપરાય. આપણા ઘરમાં એક દીવો પણ જો ગાયના ઘીનો થતો હોય ને તો સમજવાનું તમારા ત્યાં પરમાત્માનો વાસ છે. આપણા ત્યાં થતો હોય, પણ હવે નથી થતો તો શું કરશો? તમે આજે જેવો પ્રવેશ કર્યો તો અમારા આચાર્યોએ આપને તિલક કર્યું અને તમારો પ્રવેશ થયો. સાહેબ, આપણી વેશભૂષા બદલાઈ ગઈ, આપણું આ બધું વાતાવરણ બદલાઈ ગયું. મારા ચાઇનાના પ્રવાસમાં મને એક કહેવત મળી, બહુ સારા કામ કરશો તો ભારતમાં જન્મ મળશે. કહેવત જુઓ તમે, બહુ સારા કામ કરશો તો ભારતમાં જન્મ મળશે. કેમ જન્મ મળશે? કારણ કે આખું ચાઇના બુદ્ધિસ્ટને માને અને બુદ્ધને આત્મજ્ઞાન ક્યાં થયું હતું? ભારત. અત્યારે કોઈ અયોધ્યાથી આવે, હું એવું કહું ને તો તમે બધા ઊભા થઈ જશો, કારણ કે કોના ગામમાંથી આવે છે? મારા રામના ગામમાંથી. એમ આખા ચાઇનામાં એક એવું તક છે, એ લોકોને પ્રાઉડ છે ઇન્ડિયા પ્રત્યે કે અમારા ગૌતમ બુદ્ધને ભારતમાં આધ્યાત્મિક પ્રગતિ મળી. આપણે અહીંથી 1200 કિલોમીટર ગાડી ચલાવીને હરિદ્વાર જઈએ ને, ગંગા કિનારે બેઠા હોઈએ તો જે આપણા પહેલાં ગંગા કિનારે રેકડી લઈને બેઠા છે ને, ગંગાના પાણીથી કોગળા કરતા હોય અને આપણે આચમન કરીએ. એટલે જે ગંગાના કિનારે બેઠા છે એને ગંગાની કિંમત નથી. આપણે ભારતમાં જન્મ્યા છે તો આપણને ભારતની કિંમત નથી. અને એ વિદેશીઓને જ્યારે આપણે ફોરેનમાં ધોતી અને સાડી પહેરીને હરે રામા હરે કૃષ્ણ કરતા જોઈએ છીએ, ગાયોની સેવા કરતા જોઈએ છીએ, ત્યારે આપણને આનંદ પણ થાય છે અને દુઃખ પણ થાય છે. કપડાં મેલા કરવાની મહેનત ન હોય, કપડાં ધોવાની મહેનત કરવી પડે. તમે વિચાર કરો બાપુ, ફાટેલા પેન્ટ 2500ના અને આખા પેન્ટ 1500ના. હા, આથી 30 વર્ષ પહેલા ફાટલું હોય ને તો હંતાઈને ફરવું પડે, શરમ આવે. અત્યારે આપણને આવે, એ પહેરીને આવ્યા હોય ને. કૂતરા લાખ રૂપિયાના થઈ ગયા ને ગાય નિરાધાર થઈ ગઈ. કૂતરા લાખ રૂપિયાના થઈ ગયા. સાહેબ, એક એક આપણા શબ્દોના પ્રયોગ ગુજરાતીમાં એવા છે કે કૂતરાને રોટલી નાખવી અને ગાયને નીરવી. જેના મળમૂત્ર આપણે દવા તરીકે લઈ શકતા હોય, એનું દૂધ કેટલું પવિત્ર હોય. જેના મળમૂત્ર. અને અહીંયા કદાચ બેઠા હશે એમાંથી ઘણા બધા લોકોએ ગૌમૂત્રનું સેવન કર્યું છે અને ઘણા બધા લોકોને કોરોનામાં અમે થ્રોમ્બોસિસ અને ફાઇબ્રોસિસ થતું ખાલી ગૌમૂત્રનો નાશ લેવડાયો, કપૂર અને અજમાનો નાશ લેવડાયો, આ લંગ્સ ખુલી ગયા. લંગ્સ તો ખુલવાના હતા તો ખુલ્યા, પણ બીક જતી રહી. કારણ કે અમદાવાદમાં તો 60% નકલી રેમડેસિવિર લઈને બધા સાજા થઈ ગયા. બીક જ મોટી હતી.
એટલે ગાયની સેવા તમે કરો ને, ગાયની નજીક પણ આવતા રહો ને તમે, તો તમને એક વાઇબ્રેશન ફીલ થાય. અહીંયા જેટલા બધા બેઠા છે, મારા ધૂણા ઉપર સૌથી મોંઘું ફ્લોરિંગ છે, એ છે લીપણ. વિશ્વનું સૌથી મોંઘું ફ્લોરિંગ લીપણ. અને એના ઉપર બેસો ને એટલે સ્પાઇનલ કોર્ડની અંદર 7 ચક્ર જાગૃત થઈ જાય. અને એ છાણના લીપણ ઉપર જ્યારે આપણે બેસતા હતા ત્યારે આપણને આધ્યાત્મિક વિચાર આવતા હતા. આજનું ન્યૂઝપેપર તમે બધાએ વાંચ્યું હશે, એમાં 2 મહાવીર અને મહાદેવના સમાચાર હતા. એક મહાદેવના સમાચાર હતા કે કેદારનાથની દિવાલોમાં પિત્તળ છે, વાંચે ને સમાચાર આજે. અને પછી એક બીજા સમાચાર હતા કે મહાવીરના જૈન મંદિરમાં અમુક કપડાં પહેરીને નહીં આવવાનું. આ 2 વસ્તુ એવી બતાવે છે કે આપણે નૈતિકતા ખોઈ નાખી છે. સાહેબ, વેદોમાં થોડું લખવું પડે કે બરમુડા પહેરીને નહીં આવો, એનો મંત્ર થોડો હોય. એ તો તમારી નૈતિક ફરજ છે કે કેવા વસ્ત્ર પરિધાન કરવા, એ તમને ખ્યાલ આવવો જોઈએ. હવે શું થયું છે, આ જ વસ્તુ કે આપણે દીકરાઓ દીકરીઓને સંસ્કાર નથી આપ્યા. તમે ખાલી ગાયનું દૂધ પીવડાવવાનું ચાલુ કરશો ને તો પણ તમને સંસ્કારો તમને જોવા મળશે. કારણ કે અમે વાછડીઓના જે તમને ફોટા બતાવતા હતા, બસ આની જગ્યાએ જો ભેંસની પાડા પાડી હોય ને તો એની માને ઓળખી પણ ન શકે. એક નાની મારે વાત કરવાની હતી. અમારા ગામમાં છે ને એક ગોવાળ હતા. એ વખતે અમારી 5-7 ગાયો હતી. એટલે ગોવાળને ચરાવવા લઈ જવાનું. અને ગોવાળને ચરાવવા લઈ જવા માટે કીધું. તે ગીરમાં ચરવા જાય, સામે મેંદડા, એક આશ્રમ આપણો મેંદડા છે. એ ભાણભાઈને બોલાવ્યા કે ભાણભાઈ, ગાયો લઈ જશો તો કેટલા પૈસા લેશો? કે બાપુ, ગાયના 100 રૂપિયા અને ભેંસના 200. ગાયના 100 અને ભેંસના 200 શું ફેર પડે? જે જંગલ છે તો સરકારનું છે, એમાં ચરીને પાછી આવતી રહે, તમારે તો નિર્ણય નાખવાની નહીં. તો ભેંસના 200 અને ગાયના 100, આનું કારણ શું? સાહેબ, એણે જે જવાબ આપ્યો ને તમે લખી રહેજો. એ ગામડાનો નાનો માણસ, આપણે કહીએ ને તમારી ભાષામાં ચોટી ખીતો કરી નાખી. બાપુ હંમેશા આ તળપદી શબ્દ વાપરે કે ચોટી ખીતો થઈ ગઈ. એને શબ્દ વાપર્યો કે બાપુ, આ ગાયો હોય ને એ જ્યારે ચરવા જાય ને પછી જ્યારે પાછું આવવાનું હોય ને સાંજે, તો ખાલી એને નામ દઈએ ને, બરકીએ એટલે આવતી રહે. અને આ ભેંસને મારે લેવા જવું પડે. આ જે લેવા જવાનો ખર્ચો થાય છે ને એના વધારે. હવે તમારા બાળકો કોઈ સેજ ભૂલ કરે ને તમે ખાલી બરકોન વળી જાય તો સમજવાનું કોનું પીધું હતું. અને તમારી સામે શિંગડા ઉલાળે તો સમજવાનું કે જેમ યમરાજ જેના ઉપર બેઠા છે એને તમે ઘેર લઈ આવ્યા છો. યમરાજ કોના ઉપર બેસે? પાડાની માં કોણ? અને ભેંસનું દૂધ તમે શિવજીના મંદિરમાં શિવલિંગ ઉપર ચડાવો તો શંકર ભગવાનને રાજીપો થાય કે દુઃખ થાય? અને એટલે કૈલાસ માનસરોવર ચાઇનામાં છે. સાહેબ, કૈલાસ માનસરોવર ચાઇનામાં છે એટલા માટે ચાઇનામાં છે કે આપણા દાદા રિસાઈન પાદરે બેઠા હોય તો સમજવું પડે કે એને કંઈ વાંધો હતો. તો મહાદેવ જ્યારે ચાઇનામાં બેઠા છે તો અમે 100 જણ હતા અને શિવજીને એક પ્રાર્થના કરી, કાં અમને ચાઇનામાં લઈ લો કાં તમે અમારા દેશમાં આવતા રહો. શિવજીએ બહુ સરસ વાત કરી કે જે દેશમાં 8000 ગૌવંશની દરરોજ કતલ થતી હોય ત્યાં મારે આવીને શું કરવું છે? જે દેશમાં દરરોજ 8000 ગૌવંશની કતલ થતી હોય, તમે અહીંયા આવ્યા છો ને તો વિચારો લઈને જજો. પહેલો સંકલ્પ એવો કરજો કે ચામડાની વસ્તુઓ નહીં વાપરો. કારણ કે તમે ચામડાની વસ્તુ વાપરો છો એટલે કસાઈઓ રાત્રે ગાયને ચોરી જાય છે અને કાપી નાખે છે. કારણ કે સૌથી વધારે લેધરની આઈટમો મોંઘી છે. વાત સાચી કે ખોટી? આપણને બધી જ ખબર છે, પણ આપણે સામુરુગની જેમ રેતીમાં મોઢું નાખી દેવું છે. આપણને એમ જ થાય કે બસ આ તો બધું ચાલ્યા કરે. અને સૌથી જો ડેલિકેટ હોય ને તો આપણે જ છીએ. મારે આપને પણ અમીરમાં અમીર મુસ્લિમ દેશમાં જવાનું થતું હશે અને ગરીબમાં ગરીબ મુસ્લિમ દેશમાં થવાનું જતું હશે. એના શેખે એનો ડ્રેસ નથી છોડ્યો, નમાઝ નથી છોડ્યા, રમજાન નથી છોડ્યું, રોજા નથી છોડ્યા. આપણે નવરાત્રિની આરતીમાં રાત્રે 12 વાગે કાં ભાજીપાઉં ખવાતું હોય કાં વડાપાઉં ખવાતું હોય. સાહેબ, મને બહુ તકલીફ પડે છે, મારે આ પણ વાત કરવાની. આ બધું કેમ થઈ રહ્યું છે? કારણ કે ગાયના દૂધ નથી પીતા. જે 6ઠા 7મા 8મા 9મામાં જે દીકરા દીકરીઓ ભણે છે એને હું નવરાત્રિ કરાવું છું.
આખો દિવસ નવરાત્રિમાં કંઈ વાંધો નથી હોતો, પણ 12 વાગે જે પ્રસાદની નામ ઉપર જે અભક્ષ્ય પદાર્થ વેચાય છે એના લીધે પેલા નવરાત્રિ તોડી નાખે છે. આ કેટલી બધી સૂક્ષ્મ આ બધું વસ્તુની વાતો કરવા માટે મારે તમને આજે વાત કરવી હતી કે ગાય, ગુરુ અને ગિરનાર. ગુરુ એ શિક્ષક નથી, ગાય એ પ્રાણી નથી અને ગિરનાર એ પહાડ નથી. મને જે પણ બધું અર્પણ થયું છે એ ગાય અને ગિરનારે અર્પણ કર્યું છે. જે બ્રહ્મનાદ અને શબ્દનાદ થયો છે એ ગાય અને ગિરનારે અર્પણ કર્યો છે. મારે તમને એ બતાવવાના છે. મારે એવું નથી કહેવાનું કે આ બધી વસ્તુ મેં પ્રાપ્ત કરી, તમે આમ જોડેથી તમે લીધું છે. તમે એક સંકલ્પ બીજો કરજો કે આ વખતે શિવરાત્રિનો મેળો હોય ને, આંટો મારી આવજો ગિરનારમાં. 2002માં બાપુ એક મેં એની એ વખતે તો સીડી ઢાવ હતી, સીડી ઉતારી અને શિવરાત્રિનો જે મેળો હતો ને, અને પેલી રવેડી નીકળે 400 નાગા બાવાની, એની સીડી ઉતારી અને અમારે અહીંયા હોંગકોંગથી લલિતભાઈને બધા બેઠા છે. હોંગકોંગ જઈને બતાવી, અમેરિકા જઈને બતાવી, શું લાગે છે? 400 નાગા બાવા નીકળ્યા છે, ગિરનારની પરિક્રમા કરે છે, ત્યાં જગ્યાની પરિક્રમા કરે છે. કે બાપુ ખબર નથી પડતી. મેં કીધું અમારા દેશનો ફેશન શો છે, અમારા દેશનો છે. પણ તમારા ફેશન શોમાં બાપ દીકરો દર્શન કરવા ન આવે, અમારે ત્યાં મા દીકરી દર્શન કરવા આવ્યા છે. ભારત એ નગ્નતામાં પવિત્રતા જોવે છે એવો દેશ છે. આ દેશ દિગંબરના દર્શન કરે છે. તમે દેશના વારસદાર છો. અમેરિકાને શોધાય માત્ર 300 વર્ષ થયા છે. તમારા ઘરમાં 300 વર્ષ તો હાંડો હોય, હાંબેલું હોય, બેડું હોય, ગાડું હોય, તમારા દાદાની ખુરશી હોય. જેટલા વર્ષ પહેલાંના શોધાય થયા છે, આપણે 1 લાખ વર્ષોનો વારસો આપણી જોડે છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈએ જે E=mc² જે મંત્ર શોધ્યો એ આપણા રુદ્રીના મંત્ર છે. એક ચમે, તિસ્ર ચમે, પંચ ચમે, સપ્ત ચમે, નવ ચમે, ત્રયોદશ ચમે. આ બધા મંત્ર છે, પણ આપણને ખબર નથી. આમાંથી ઘણાએ રોન્ડાની ધ સિક્રેટ બુક વાંચી હશે ને, સિક્રેટ રોન્ડાની. પણ રોન્ડાએ ક્યાંથી ઉઠાંતરી કરી એ ખબર નથી. એ ઉઠાંતરી થઈ છે દેવી ભાગવતના દેવી કવચનો 44 નંબરનો શ્લોક છે. યમ યમ ચિંતયતિ કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ. જેનું જેવું ચિંતન કરે છે તેવું તેને તે પ્રાપ્ત થાય છે. પણ અફસોસ, જાગ મચ્છંદર ગોરખ આયા. ગુરુ ગોરખનાથને પણ એક નાદ કરવો પડે કે જાગ મચ્છંદર, ગણિકાના ઘરમાં તું આશ્રય લઈ રહ્યો છે, એ મચ્છંદર તું હવે જાગી જા. બસ આ નાદ કરવા માટે આજે હું તમને સામે એક અપીલ કરી રહ્યો છું કે આ નાદની જ્યોતને આગળ પ્રજ્વલિત કરજો. ગુરુ શિષ્ય પરંપરા છે. ગુરુ કોઈ વ્યક્તિગત વ્યવસ્થા નથી. ગુરુ એ પરંપરા છે. એટલે પણ આ કૃષ્ણને આપણે સાંદીપની ઋષિના આશ્રમમાં મૂક્યા ત્યારે આપણને યોગેશ્વર મળ્યા. ગુરુ શિષ્ય પરંપરા છે. અને તમે ઇતિહાસમાં જઈ રહ્યો કે દરેક મહાપુરુષે કોકને ને કોકને ગુરુ માન્યા છે. અને ગિરનાર આ એવી જગ્યા છે જ્યાં શિવરાત્રિમાં તમે દર્શન કરવા જાઓ, વિશ્વના આટલા બધા પહાડ છે, જય ખાલી ગિરનારની આગળ લાગે, જય કુલુ મનાલી ન લાગે, જય હિમાલય પણ ન લાગે. પણ કોની આગળ જય લાગે? અને તમારાથી માત્ર 300 કિલોમીટર દૂર છે, પણ તમે જઈ નથી શકતા. આજે સંકલ્પ કરજો કે આમ રાજસ્થાનની યાત્રાએ જાઓ, એમપીની યાત્રાએ જાઓ, આ વખતે ગિરનાર. અને મારી દ્રષ્ટિથી ગિરનાર, કેટલા સાધુ સંતો તો બાપુ ત્યાં તપ કરી રહ્યા છે. એ વારસો આપણને મળી રહ્યો છે. એની અંદર જે રહે એ વ્યક્તિને આપણે ગિરનારી કહીએ છીએ. અને બાપુએ કીધું ને કે ગિરનારી મહારાજની જય, એ તત્વની જય બોલાવીએ છીએ અને મોક્ષનું કારણ છે. ખાલી 2 દિવસ ગિરનાર રહી આવજો, તમારી અંદરના બધા જ ઉર્જાઓ જાગૃત થઈ જશે. એમ ગાય પણ એવું તત્વ છે, તમે એને ખાલી સંપર્કમાં આવો, સંસર્ગમાં આવો, ગાય તમને જાગૃત કરી દેશે. હવે બહુ સમય નથી આપણી જોડે. આપણે જીવનની અંદર જે પ્રાપ્ત કરવાનું હતું એ આર્થિકતા બહુ પ્રાપ્ત કરી લીધી. અને હવે જે પ્રાપ્ત કરવાનું છે ને એ તમારા બાળકોને તમારે આપવાનું છે. આમાંથી ઘણા બધા મેડિકલમાં સાથે કનેક્ટેડ સ્ટડીવાળા બેઠા હશે. આ વખતે MBBSમાંથી જે MDની સીટો ભરાઈ, સાયકાટ્રિસ્ટની ભરાઈ, માનસિક રોગના ડૉક્ટર. મારો આશ્રમ કેનાલ ઉપર આવેલો છે. અને જે લોકો આશ્રમે આવતા હશે એને ખબર હશે, દરરોજ એવરી ડે લગભગ એક ડેડ બોડી નીકળે છે.
દરરોજ. અને એમાં કોઈ ભિખારી સુસાઇડ નથી કરતો, કોઈ ઓછા પૈસાવાળી વ્યક્તિ સુસાઇડ નથી કરતી. કોણ કરે છે? કે સારા ઘરના લોકોના દીકરાઓ, અને એ સુસાઇડ કરે છે. એટલે મારું એક સૂત્ર છે, લેક ઓફ થોટ્સ ઇઝ બિગ ક્રાઇમ. વિચારોનો અભાવ હોય ને એ મોટો ગુનો છે. એટલે ગુરુકુળ એટલા માટે અમે યજ્ઞ પરંપરા શીખવાડીએ છીએ કે યજ્ઞની અંદરથી જે વાયુ નીકળે તમારા લંગ્સમાં જાય, સેલમાં જાય અને તમને પ્રફુલ્લિત કરે. હવે ભગવાનને રાજી કરવા માટે ગાય ગિરનાર સિવાય કોઈ રસ્તો જ નથી. બાપુ ખાલી ગિરનાર બેઠા હોય ને એમને તોરા છૂટે. તમે જોયે એમને તોરા છૂટે. હવે તોરાનો તો ઇંગ્લિશ વર્ડ નહીં હોય, જેમ ડામચિયાનો ના હોય. આપણા ગુજરાતના બધા શબ્દ છે એમ. હમણાં ગુજરાતમાં અમારે એવી વાત કરે કે બાવા બન્યા હે તો હિન્દી બોલના પડતા હે, कि गुजराती बाबा होता ही नहीं है. हाँ, हम शेर बाजार में पूरे गांव को बाबा बनाता है. પણ આ તમે જ્યારે ગિરનારની સાક્ષી તમે જજો, ગાયોની સાક્ષી જજો, આપણા ભારતની અંદર એટલું બધું અર્પણ થયેલું છે. અમદાવાદથી થોડેક દૂર એક નળ સરોવર છે અને પક્ષીઓ ત્યાં ઈંડા મૂકવા માટે આવે છે. અને ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડ, સાઇબેરિયાથી ઈંડા મૂકવા માટે આવે છે. હવેના શબ્દ તમે ધ્યાન રાખજો. એ પક્ષીઓ પણ એવું ઈચ્છે છે કે અમારા બાળકનો પાસપોર્ટ ઇન્ડિયન પાસપોર્ટ હોવો જોઈએ. નહીં તો ઘણી સારી જગ્યાઓ છે એને ઈંડા મૂકવા માટે. આ શિકારીઓની વચ્ચે ઈંડા મૂકવા આવે છે. તમારા બાળકો ભારતમાં જન્મ્યા છે, એ કોઈ સંસ્કાર માટે જન્મ્યા છે. એને માત્ર સેરેલેક ખવડાવીને પૂરું ન કરી દેતા. સંસ્કાર માટે જન્મ્યા છે અને એ સંસ્કાર તમારી શાળા નહીં આપી શકે. એ ખાલી ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર શીખવાડશે. પણ ગાયત્રી મંત્ર શીખવા માટે તમારે આશ્રમે આવવું પડશે. અમારા આશ્રમની અંદર જે લોકોને ખબર છે કે આજથી 5 વર્ષ પહેલાં આ જગ્યા થોડીક નેગેટિવ હતી, એ આ જગ્યામાં કોઈ અંદર પ્રવેશ કરે છે, રાત્રે 11 વાગ્યા સુધી એમને બેઠા હોય છે. કારણ કે બ્રહ્માંડમાંથી કોસ્મિક ઉર્જાઓ એને મળ્યા કરે છે. આપણને ખબર હશે પડિયાર સાહેબના ગુરુજી, ચુંદડીવાળા માતાજી, જેણે કેટલા વર્ષ અન્નનો દાણો નહોતો લીધો, પાણી નહોતા પીધા અને મેડિકલ સાયન્સને ચેલેન્જિંગ હતા. ભારત આની ભૂમિ છે અને તમે આના સંતાનો છો. મારે તમને આ જ વાત કરવાની હતી. નહીતર જીવનની અંદર મને જે ગમે છે એનાથી એક પૂર્ણાહુતિ કરીએ કે ચિંતા મેં ક્યું જલતા હૈ મૂર્ખ ઇન્સાન, ચિંતા મેં ક્યું જલતા હૈ મૂર્ખ ઇન્સાન, અગર જલના હૈ તો આ જાના સ્મશાન. મોજ. ગાય, ગુરુ અને ગિરનાર મહિમા ખૂબ સમજ્યા. ફરી વાત દોહરાવતા હું ગૌરવ અનુભવું છું. એક વખત ગણપતપુરા અંતિમધામ આશ્રમની મુલાકાત એટલા માટે લેજો કે એ ગામની પાદરમાં સાંજ પડે ને દારૂની ભઠ્ઠીઓ ખુલતી હતી. એની જગ્યાએ એ જ પાદરમાં આજે તમે જાઓ, દેવી પૂજક પરિવારના નાના નાના દીકરા દીકરીઓ આશ્રમમાં લગભગ અઠવાડિયામાં 2-4 વખત એમનો ભોજન સમારંભ હોય, પણ એ ભોજન પ્રસાદ ગ્રહણ કરતા પહેલાં એ દેવી પૂજક પરિવારના નાના બાળકો કેવા વેદ મંત્રો બોલતા હોય છે, શ્લોક ગાન કરે. આ પ્રતાપ છે એ ભૂમિનો. એવા સરસ વાતાવરણમાં બાપુએ એક બહુ જ મજાની વાત કીધી, ગાયની સેવા. પણ બાપુ અમે બધા ટાવરમાં રહેવાવાળા, કોઈ 12મા માળે ને કોઈ 15મા માળે ને કોઈ 32મા માળે. ગાય ઘેર રાખવી છે તો રાખવી ક્યાં? અગાસીમાં, બેઝમેન્ટમાં, પાર્કિંગવાળા છે. આવી વાત પહેલાં પણ કરી હતી. બાપુએ સરસ રસ્તો કાઢ્યો છે. તમે ઘેર નથી ગાય માતાને રાખી શકતા, નથી ઘરના આંગણે વૃક્ષ વાવી શકતા, આ બેની અતિ જરૂરિયાત છે. વૃક્ષારોપણ પણ બાપુએ ખૂબ સરસ ખોડિયાર મંદિરની આસપાસ જે મોટા પાયે કર્યું છે. પર્યાવરણ બચાવવું જ પડશે જો આપણે બચવું હોય તો. એ 2 સેવા કાર્યો થાય છે અને બંનેનું જવાબદારી બાપુ કે અમે ઉપાડી લઈએ. એક ગૌ માતાને સવારથી સાંજ 24 કલાક રાખવા હોય, સેવા કરવી હોય અને 300 રૂપિયાના સેવા મૂલ્યથી એમની સેવા થઈ શકે, એમનું સ્વસ્થ શરીર રહે, એમાંથી મળેલું દૂધ આપણને પોષણ આપે. બાપુ કે 200 રૂપિયા
આશ્રમ એનો સેવા મૂલ્ય ઉપાડશે. એક પરિવાર એક ગૌ માતાની સેવામાં 100 રૂપિયા રોજ આપે ને તો ગૌ માતા તમારો પરિવાર દત્તક લેશે. આપણે કોણ દત્તક લેવા વાળા? ગૌ માતાની